આજ તો આખો દી ખરા તડકાના વેરા નાકાને પછી તો વજે લાઈટ. તો શું કેમ મિત્રો પડજી હવા ને હોરમાં આપણે આપણા માથા ઉપર ટોપો પહેરીને થઈ જાય ખેતર બાજુ હાલતા. પછી તો વહેલા સવારમાં ખેતર પહોંચ્યા તા ચડી જાય આપણને ટાઈટ. એટલે એ ટાઈટ પેલે ચડી જાય. હાલો જલ્દી ખેતરમાં પાણી વાળવાનું છે. નકર આજ આપણી ડટી શોર્ટ છે. લગભગ આજ ખીચડી ખાઈ એવા નહીં રહેવાના. मुझे अपने घर जाना है मुझे घर जाना है. પછી તો પહોંચી જાય ખેતરમાં. અને આવા શિયાળાનું વહેલું જાગવું ને એ જ મોટી વાત છે. એ જ આપણે આજ કરીને બતાડ્યું. જાગીને તો પાછા આવતા આપણા ખેતરે આ તો આપણે બહુ મોટું કામ કરી નાખ્યું, મહાન કામ કરી નાખ્યું. નક્કી આપણને એક બે એવોર્ડ આપી દેવાના जान दे देंगे इसके लिए. क्या बात कर रहे हो आप? પણ આપણે એવોર્ડ બેવોર્ડ લેવા જવાનો ટાઈમ નથી. આપણે વારો ને પાણી આપણે ન જોતો એવોર્ડો તમે રાખો. પછી તો આપણે વેલા હરમાં કરી નાખ્યું 2 ફામ પાણી ચાલુ. કઈ જ વાંધો આવ્યો નથી. હવે આ ખેતરમાં થઈ ગયું પાણી પાવાનું પૂરું. જવાનું બીજા ખેતરમાં. પછી તો ખંભે દંતરીને પાવડો નતો બીજા ખેતરમાં ના તો વાય તો આપણે ધાણા તો એમાં કરી નાખ્યું કોરવાણ ચાલુ. પછી તો આપણે અહીંયા ઢોળિયા કરમ બોલે દીધી ફૂલે ફૂલ બાકા ચીકી. અહીંયા હલકી હલકી બાકા ચીકી ન હાલે. અહીં તો ફૂલે ફૂલ બાકા ચીકી જોઈએ. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઊભો ન રહે યાર. અને હવે જો અધવસાળે ગુફો રહી જાય તો સાલા બીજા ખોબા ઉપાડીને વયા ન જાય યાર. પછી તો ઢોળિયા કરીને થાકી જાય. ત્યાં આવતો સીધો પાણી પીવા. પછી તો અહીંયા આવીને પી લીધું મરીનલ વોટર પાણી. પછી તો આપણે એટલું બધું કામ કરીને ભૂખ ન લાગે એવું બને. ભૂખ હારે તો આપણે હારા સંબંધી બે ગયા પછી નાસ્તો કરવા. પછી તો માતાજીની દયાથી તમારા આશીર્વાદથી એક આઢડું થઈ ગયું પૂરું. હવે ગયા ઉપર બીજા આઢડામાં. અને બીજા આઢડામાં તે આવા નવો સાથને સપોર્ટ કરતા રહીજો. પછી તો ખરા તડકમ નાકા વળતો હતો ને તા મને એક વિચાર આવ્યો. જો આવું નવું આવેલું તો નક્કી આપણા કાર્ય થઈ જવાના. હા લા વેસ્ટર્ન બાદ જવું પડશે આપણે. પછી તો એ બધું મેકું સાઈડમાં વારવા માંડ્યા નાકા. પછી તો અહીંયા એવું નાખું આવતું કે ગમે તેમ વારો રેટ ને પછી તો એના માંડ સમજાઈ ફોલે માંડ વાયરું. तो करना परेशान हो गए हम लोग 2.5 साल से. પછી તો અહીંયા આપણા નસીબની જીમ મારા મંડી લાઈટ ઝટકા અને જવું પડ્યું બિદ્દાન મોટર ચાલુ કરવા. साला ये दुख का खत्म नहीं होता बे. પછી તો મોટર કરી નાખી ચાલુ ને પાણી જા જવું જાય. આપણે બીજા સીધા જમવા ભૂખ જેવી લાગી હતી અને હતું સેવ ટમેટાનું શાક. અને અહીંયા ખેતરમાં તો ગમે તે હાલ્યું જ જાય અહીંયા તો. પછી તો રોટલીના બટકા લઈને માંડ્યો હું તો ખાવાનું. ઘડીકમાં તો બધી રોટલી ખાઈ ગયો. अजीब जानवर है, कितना भी खाए फूका ही रहता है. પછી તો પાણી પૂરું થવાનું નામ જ નતું લેતું. બસ કરેલા એ થાકી જાય હવે. બંધ કરો હાથ જોડ કે મેં. ત્યાં તો પછી વહી જાય લાઈટ. તો હવે જઈએ આપણે ઘરે આટલો લોક આપણે અહીંથી રાખ્યું. અને હવે મળી આપણે આવતા વ્લોગમાં. ઉભા રહો હજી તમે ફોલો ન કરો તો ફોલો કરી નાખો ફોલો. કારણ કે હવે 3000 થવા આવ્યા. રોજ તમે વિડીયો જો પણ ફોલો જ ન કરતા. ફોલો કરી નાખો જલ્દી એટલે 3000 થઈ જાય. હા લે ફોલો જ ન કરતા મારે જેને રોજ વિડીયો જોવે. હાલો હવે મળી આપણે આવતા વ્લોગમાં.